તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનું જોર યથાવત રહેશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ તરફ બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ પવન સાથે ભારે વરસાદ રહેશે। મહીસાગર અને દાહોદમાં પણ પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરા અને પંચમહાલમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી, ત્યારે આ તરફ સુરત, તાપી અને નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। ડાંગ, વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે, ત્યારે દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 4 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાએ તો જમાવટ બોલાવી છે, સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। જે પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને આજે ભારેથી અતિભારે વરસાદ છે, તો જેમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જેવા જિલ્લાઓ છે બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, વડોદરા, સાથે સૌરાષ્ટ્રમાં પણ અમરેલી અને ભાવનગર, આ એટલા જિલ્લાઓ છે કે જે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો અતિ ભારે વરસાદની આગાહી બાદ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે અતિ ભારે વરસાદ રહી શકે છે। તો આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। બીજી તરફ આવતીકાલે પણ આ જ પ્રકારે જરૂરી એલર્ટ છે જે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યા છે, જેમાં આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે, જેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો કચ્છમાં સમગ્ર કચ્છ પંથકમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરત, તાપી સહિતના તમામ જે દક્ષિણ સૌરાષ્ટ્ર છે સહિતના તમામ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તો જરૂરી એલર્ટને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ, છૂટો છવાયો વરસાદ રહી શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। એટલે કે 2 દિવસ સુધી જરૂરી એલર્ટ છે જે હવામાન વિભાગ તરફથી તો આપવામાં આવ્યા છે, પરંતુ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।